બી કોઈ વાસણ બીજા સરખા મૂક્યા હોય ને ગોદડા બીજા સરખા મૂક્યા હોય ને તો આ હશે ને બધા અસ્તવ્યસ્ત કરી નાખે બરાબર. પછી સંપલ બીજા તોડી નાખે. આવું બધું નુકસાન જ કરે. નુકસાન જ કરે. હા. શું નામ છે તમારું? ગોવિંદભાઈ માવાભાઈ ચૌધરી. ગોવિંદભાઈ માવાભાઈ ચૌધરી. હા ગુડોલ. ભાઈનું પોતાનું નામ? પિયુષ. પિયુષ. બોલ નામ બોલ પૂરું. પિયુષ ગોવિંદભાઈ. પિયુષ પૂરું નામ બોલ તારું. તારું નામ, તારા પપ્પાનું નામ બોલ. હા બોલો નામ બોલો પૂરું. તારા પપ્પાનું નામ બોલો. પિયુષભાઈ. ગોવિંદભાઈ. પછી આગળ? હા. તારું નામ પૂરું ચૌધરી બોલ. પિયુષભાઈ ચૌધરી. શું કરો છો તમે? કેટલું ભણ્યા છો? 11 ભણ્યા છો. કેટલા ટાઈમથી છોડી દીધું ભણવાનું? સાહેબે કાઢી નાખ્યા. શું ભાઈને પ્રોબ્લેમ હે? એમાં શું છે કે ભણવામાં મગજ કશું હાલ્યું નહીં. હા. બરાબર. અને ઘેર શું બધા આખા કુટુંબને હેરાન કરે. એટલે કીધું થોડો અલગ કરવામાં આવે ને તો સારું રહે. કહેવાનો મતલબ. કેટલી ઉંમર છે ભાઈની? એની 28 વર્ષની ઉંમર છે. 28 વર્ષ. હા. શું કે અમે મા બાપ એને કષ્ટદાયક પ્રવૃત્તિ કોઈ કરી ના શકીએ. તકલીફ હશે એટલે મન માની પોતાની ચલાવે. કેટલા દીકરા છે તમારે? મારા 2 છે. ભગવાનના લીધા છે. એક મોટો કે નાનો? એક મોટો છે અને આ નાનો? આ નાનો છે. હા. પહેલેથી જ આમ કરે? ના લગભગ એટલો નાનો હતો અને એને તકલીફ શું છે ખબર છે? તો આ પેલું 2-3 વખત પડી ગયો ને મગજનું લાગ્યું એને મગજ ડાઉન થઈ ગયું હતું. પછી ધીરે ધીરે બધું તૈયાર થયું મગજ. એના પછી એની હરકતો છોડે ના. હાથ પકડે છોડે ના. વાત એ છે. એટલે શું હરકત કરે છે પિયુષ? પિયુષ શું કરે ખબર? ઘરની અંદર એની ભાભી કોઈ વાસણ બીજા સરખા મૂક્યા હોય ને ગોદડા બીજા સરખા મૂક્યા હોય ને તો આ હશે ને બધા અસ્તવ્યસ્ત કરી નાખે. બરાબર. પછી સંપલ બીજા તોડી નાખે. આવું બધું નુકસાન જ કરે. નુકસાન જ કરે. હા. એમને દવા બીજી ક્યારે લેવડાઈ? ના ચાલુ છે ને ગોળી હું આપું છું ઓલરેડી. ગોળી લઈને આવ્યા તમે? હા. બતાવો. એ આપણે સરકારી શાળામાંથી મળી જશે હોય. સરકારી સ્કૂલ નહીં, પેલી સરકારી હોસ્પિટલ એમાંથી મળી જાય. આ એને કેચ આવે ને તો એક આખી ગોળી અડધી અને એક ચેણી આપવાની. શું કરે તું? ઘરે મસ્તી બહુ કરે છે? ના 100 નાખા. શું કરે? 100 નાખા ઘેરે. તારે અહીંયા રહેવું છે? હા. એવું છે. ના કીધું તો ઘેરથી તમે કીધું તાર તો ભાઈ હું હાથે લઈને આ બધા. અહીંયા રહેવું કે નહીં રહેવું? રહેવાનું મજા આવશે. જો દાળ ભાત મળશે, ખાવા બધું સારું મળશે, દાળ ઢોકળી મળશે, બધું મળશે બાજરી. હા પિયુષ, અહીંયા રહેવું છે? કે રહેવું? અહીંયા 2 દિવસ રહીને પછી હું 3જા દિવસે તને મૂકવા આવીશ. હા બસ. હા. એક દિવસ અહીંયા તો રહી જા, પછી બીજે દિવસે હું તને મૂકવા આવીશ કરે. હા બરોબર કે. તો ચાલે ને? હા ચાલે કે એમ. હે પિયુષ, એક દિવસ તો રહી જા પછી હું તને મૂકવા આવું, ચાલે ને? ચમકા તારે ઘરે બેટા. પછી તારે ઘરે હું મૂકવા આવીશ ગાડી લઈને. આ ગાડી લઈને પછી હું તને મૂકવા આવીશ. તો ચાલે ને? હા. કે ચાલે બેટા. તાર લગ્ન કરવા છે? ના. લગ્ન કરવા છે? નથી કરવા? તો શું કરવું છે? ગૌ સેવા કરવી છે? ના. ફોન જોઈએ તારે? હા. ફોન જોઈએ? શું? ફોન જોઈએ તારે? હા. તો તું અહીંયા રહેતો હું તને ફોન લાવી આપું. બોલ, ફોન લાવી આપું તો અહીંયા રહેતો? બાપજી ફોન મસ્ત નવો લાગ્યો છે. ઓના કરતા સારો મસ્ત. પિયુષ, અહીંયા મારી સામે જો. તારે ફોન લાવવો છે? ફોન લાવવો છે ને? ફોન લાવી આપું તારે પપ્પા હું ને મારી સામે જો. ફોન લાવવો છે તારે કે નહીં લાવો? હા. ફોન લાવવો છે? આયા ફોન. ક્યાં છે? ક્યાં છે? બતાવ તો મને. લાવો, આમ લાવો. મને આપો. મને આપો. મને આપ એકવાર. આયા બા કાકા ફોન. હું નહીં લઉં. મને તો આપ. હવે તારો પપ્પા વાળો નહીં, તારો આપ. આ નહીં, તારો ફોન આપ. તારો આપતો કરી મને. ના હા નહીં લઉં.
લઈ હાલ તાર ના શું ઉભા રહેવાનું છે બેટા ઉપર એક જ મિનિટ બાવજી લાવ લાવ હું આપી દઉં પાછો બાવજી ના પાડવા હું પાછો આપી દઉં તને જોઈ ના લે બેટા જોઈ ના લે લાવ તો કરે હાલ તો પિયુષ પિયુષ પિયુષભાઈ પટેલ કે પિયુષભાઈ ચૌધરી હા હમ હું પાઘલી શીરો ખાધો કાલ પાઘલી હા પાઘલી ભાડલી હા શું હતું ભાડલી શીરો સોયા શીરો ખાતો હતો હા. તો પણ શીરો તો અહીંયા આપણે બનાવીએ છીએ શીરો પેલે હા આ ભાગલી દસે મજા હા હેડતો જો હેડતો ગયો તો હા પણ આપણે અહીંયા આપણે કાયમી ખીરો બનાવીએ દાળ ભાત રોટલી સબ્જી પછી બપોરે કેરી મળે સવારમાં બિસ્કિટ ને દૂધ મળે સાંજે ચવાણું મળે સાંજે ઠંડુ મળે પછી અહીંયા તો વધારે મળે છે ઘરના કરતા હોય જલસાથી હા તો પિયુષ અહીંયા તો એનાથી સારું મળે છે તો અહીંયા તું અત્યારે રહી જા હું પછી તને મૂકવા આવીશ છે રહેવું છે ને અહીંયા આમ જો મારી આમ જો આજનો દિવસ રોકાવાનું કે નહીં એટલે આમ રામ રામ કર હા રામ રામ કરી દે રામ રામ હા બોલો રામ રામ આમે સીતારામ સીતા હવે રહી જવાનું ને અહીંયા હા અહીંયા રહેવાનું ને રહેવાનું ને હોય ના કેમ રહેવા બદલે તો આપણે આ જ છે ને હોય બેટા એટલે મને એકવાર ફોન બતાવ લાવ ફોન બતાવ. પોતાના ફોનમાં બેલેન્સ કરી આપ લાવ આ બેલેન્સ કરી આપે હું બેલેન્સ કરી આપું લાવ તારા બેલેન્સ છે હા બાવજી ના લાવ તો મને બતાવ તો ફોન લાવ બાવજી લાવ ફોન બતાવ હા, લે લાવ. હું આપી દઉં લાવ પાછો પાછો આવે બેટા ના લે આપી દઉં લાવ બાવજી લાવ ના લે ના ના હા હા લાવ 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 તો કરે હું ફોન લઈ રાખું તું તમે નહીં તો રાખો પછી હું ફોન તારા પપ્પા લઈને જશે કરે હા હું ઘેર લઈ જાય કે નહીં રાખું ફોન હા હા લાવ આપ મને બતાવ હું ધોયા મૂળે જ્યાં બેસો ફોન આલો બાજુ જોવા ફોન આપો નહીં આપણા ફોન આપ ના ફોન આલ બાજુ. નહીં આપો એ તો ન ચાલે મતલબ અકેલા ઠેઠ બાળપણથી આ લાગ્યું ત્યારથી જ એને આવી તકલીફ છે હા એટલે પહેલાં તો એકદમ લો હતું હા હા પણ એના પછી ધીરે ધીરે ચેપ પેલો નવ બાળક શરૂઆત કરે હા હા એમ કરી છે 2014 એની ગોળી હા હા મતલબ પ્રોપર દાંતીવાડા કયું ગામ વેળાવાસ દાંતીવાડા તાલુકાના વેળાવસ ગામથી આજે પિયુષભાઈ ચૌધરી એમના પિતાજી સાથે અહીંયા સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની અંદર પિયુષભાઈની કંઈક સમયથી તબિયત સારી ના હોવાથી માનસિક રીતે પ્રોબ્લેમ હોવાથી ઘરે મતલબ પરેશાન કરે છે ઘરના લોકોને વારે ઘડીએ પરેશાન કરવાથી નાના મોટા નુકસાનો કરવાથી તોડફાડ કરવાથી પિયુષભાઈ માટે કરીને એમના પિતાજીએ ઘણી મહેનત કરી ચૂક્યા દવાઓ બીજી કરી ચૂક્યા પરંતુ એમને રાહત ન મળતા આજે અહીંયા આપણા સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની અંદર સ્વયં પોતે અહીંયા લઈને આવ્યા છે તો પિયુષભાઈના પિતાજીને અમે અહીંયાથી વિશ્વાસ દેવડાવીએ છીએ કે ટૂંક સમયની અંદર પિયુષભાઈની તબિયતની અંદર ઘણો સુધારો આવી જશે 2 મહિનાની અંદર જે તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય અને મનમાં વિચાર્યું નહીં હોય એનાથી પણ સારો સુધારો આવી જશે અને આજ પોતે સ્વયં અહીંયા લઈને આવ્યા છે અને 2 મહિના પછી નિરીક્ષણ કરવા આવશે ત્યારે આત્માથી એટલા બધા ખુશ હશે કે વિચાર્યું નહીં હોય એનાથી પણ વધારે ખુશ હશે અને પિયુષભાઈ 100% વ્યવસ્થિત સાજા થઈ જશે પ્રભુ તમને અહીંયા સુધી પહોંચાડવા માટે તમને કોનો સંપર્ક આપ્યો રમેશભાઈ આપણે મંડારવાળા જી રમેશભાઈ મંડારથી આપણે દિવ્યાંગ સંસ્થા ચલાવે છે રમેશભાઈ અવારનવાર અહીંયા આપણે ઘણા આવતા જતા હોય છે અને રમેશભાઈ પાસે લગભગ 70થી 75 બાળકો જે સુરદાસ છે જે બિલકુલ સાંભળતા નથી બિલકુલ જોતા નથી કોઈ અપંગ છે આવા લોકોની 70થી 75 બાળકોની રમેશભાઈ ખુદ સેવા કરી રહ્યા છે અને કોઈ નાના મોટા એવા મોટા એડમિશન હોય અને જે તકલીફવાળા હોય वो રમેશભાઈ સ્વયં અહીંયા મૂકતા હોય છે આજ રમેશભાઈના સંપર્કથી અહીંયા રમેશભાઈ તમને મૂકવામાં આવ્યા ને રમેશભાઈનો સંપર્ક કર્યો હશે અને રમેશભાઈના સંપર્ક કર્યા પછી રમેશભાઈ અહીંયા આપણા સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશન સુધી પહોંચાડ્યા ખરેખર રમેશભાઈ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે રમેશભાઈ આવનાર સમયની અંદર પોતે પોતાની બાળકોની સેવા તો કરતા હતા પરંતુ જે અહીંયા અમારા પ્રભુજી માટે કરી અને પોતે જે મહેનત કરી રહ્યા છે એના માટે હું કહું કે સદૈવ અઠીલા હનુમાનજી મહારાજની ગૌ માતાની રમેશભાઈ માથે કૃપા બની રહે અને તમને બધા ભક્તોને જાણ કરું છું એકવાર અવશ્ય ને અવશ્ય મંડાર દિવ્યાંગ સંસ્થા જે રમેશભાઈ ચલાવી રહ્યા એકવાર અવશ્ય મુલાકાત લો તમને ખુદને બધાને આનંદ આવશે કે રમેશભાઈનું કાર્ય કેવું છે આ સંસ્થાની અંદર રમેશભાઈ અને અમે સાથે મળી અને હરેક કાર્ય કરી રહ્યા છીએ પ્રભુજી માટે કરીને એટલે હું તમને અહીંથી વિશ્વાસ દેવડાવું છું જો તમને રમેશભાઈ અહીંયા મૂક્યા છે
તો હવે એમ જ સમજો કે આ રમેશભાઈની જ સંસ્થા છે. બરાબર. અહીંયા અમે અને રમેશભાઈ ભેગા સાથે મળી અને આ કાર્ય કરી રહ્યા છીએ. આમાં કોઈ પણ પ્રભુજીને ક્યારે દુઃખ નહીં આવે, કોઈ જાતની તકલીફ નહીં આવે. वो અમારો વિશ્વાસ અમે તમને પરફેક્ટ દેવડાવીએ છીએ કે પિયુષભાઈ આવનાર સમયની અંદર ખુશ થઈ અને તમને અવશ્ય સામેથી ફોન કરશે અને પિયુષભાઈના ટૂંક સમયની અંદર ગૌમાતાના સાનિધ્યમાં અને અઠીલાના સાનિધ્યની અંદર પિયુષભાઈનું આખું વાતાવરણ બદલી જશે. બસ બસ બસ. તમે અહીંયા આવ્યા છો એ બદલ તમારો પણ આભાર કે તમે અહીંયા સુધી પિયુષભાઈને પહોંચાડ્યા. તો અમારા માટે તો પિયુષભાઈ આજે એક પ્રભુજી ભગવાનનું રૂપ બનીને આવ્યા છે. બાપજી તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારો સ્વીકાર કર્યો. પ્રભુ હું તો બસ આમના માટે સેવા કરવા માટે જ બેઠો છું ને મેં તો ભગવું જ એના માટે પહેર્યું છે. હે મારે તો આ સેવાથી મહાન હું કોઈ માનતો નથી. ગૌ સેવા, સનાતનની સેવા અને બીજી પ્રભુજીની સેવા, 3 જ્યોત જાગી છે, 3 સેવા મળી ગઈ એટલે દુનિયાની અંદર આપણો બેડો પાર. આપણે કોઈ માળા ભજવાની જરૂર નથી, મણકા ગણવાની જરૂર નથી. મારે 3 બાજુ 3 માળા થાય છે, સવારની, બપોરની ને સાંજની. ગૌ સેવા, સનાતન સેવા અને પ્રભુજીની સેવા એટલે 3 માળા કરું છું અને 3 માળામાં મારી બધી માળાઓ આવી ગઈ છે. હા એટલે તમે અહીંયા લઈને આવ્યા છો તો બસ ખુશીથી, આનંદથી પિયુષભાઈને અહીંયા તમે રાખીને જાઓ. પિયુષભાઈને અમે અમારા પરિવારના સભ્ય રીતે બધા ભેગા મળી અને અમે એમને સાચવશું. બિલકુલ ક્યારે પિયુષભાઈનું ટેન્શન લેશો નહીં. ઠીક છે? હા, સીતારામ ભગવાન. જય સીતારામ. સીતારામ પિયુષભાઈ. સીતારામ. અહીંયા હવે રહેવું છે ને આપણે? હું તમને ગાડીમાં લઈને જાશું ફરવા માટે કરીને કાલે ઘરે મૂકવા આવીશ. ઠીક છે બાપજી? આજનો દિવસ અહીંયા રહેવાનું અને કાલે હું તમને ઘરે મૂકવા કાલે આવીશ. મૂકવા આવશે બાપજી. બરોબર છે? હા, કાલે તમારી ઘરે બગા મૂકવા દોતીવાડા ઠેઠ ઘરે મૂકવા આવશે. હા, ગાડીમાં આપણે એસી જો ગાડી ગાડી પડી ગાડીમાં મૂકવા આવીશ તમને. એસી ગાડીમાં બેહવાનું. ખાલી આજની રાત અહીંયા રહેવાનું, કાલ પછી હું તમને મૂકવા આવીશ એટલે તમે હાજર થઈ જશો. કમ્પ્લીટ હાજર થઈ જાય. ઠીક છે ને? તમારે તમારે ભણવા માટેની આ સ્કૂલ છે એક. હા સમજ્યા કે? હા, અહીંયા તમે બધા રેડી થઈ જશો. બધા બધા. હો? ઠીક છે ને? કોઈ જાતની તકલીફ તારા માટે નહીં આવવાની. બસ હા ઠીક છે પ્રભુ, બિલકુલ તમે કોઈ ટેન્શન ના લેશો. હા એમને પિયુષભાઈ અહીંયા બિંદાસથી રહેશે. પિયુષભાઈનું કોઈ ટેન્શન નહીં. એમને કોઈ કટેવો, કોઈ બીજી ટેવો હોય તો મને કહી દેજો. કોઈ બિંદાસથી ટેન્શન બી ના. આ ઘોડા ત્યાં જાઉં છું કઈ આ ઘોડા આ વાઘોરિયાના કરતા આ સારું છે. સોગો હા, સોગો જ ખુદ હોય આવશે તો જાણે. પિયુષભાઈ કોઈ એમને મતલબ કોઈ અડચણ રૂપી કોઈ એવી તકલીફો હોય માનસિક રીતે, કોઈને પરેશાન કરવા, કોઈને બાથ ગાલી દેવી, કોઈને બટકું ભરવું, કોઈને મારકૂટ કરવી, ના, કે એ કોઈ નથી. પૈસા હાથ મારી દેવો, આવી કોઈ પણ એવી ટેવ હોય તો તમે તાર કેજો બિંદાસથી. અહીંયા અમને કોઈ વધો નહીં આવવાનો, કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ અમે એનાથી સાચવી થઈ જઈએ તો અમે શું એનાથી એનું ધ્યાન રાખી શકીએ, બીજું કોઈ વસ્તુ નહીં. એટલે શું છે, હા. અમારે ઘરે કોઈ પૈસા પાડે ને હા. તો લે અને પછી ક્યાં પ્રૂફ કે આટલા મેં પૈસા લીધા છે. અહીંયા તો લેશે નહીં કેમ તો વધો નહીં. ઈસો કે લેશે પૈસા લીધા ચો અડાય ને બેટા. હા, અહીંયા કોઈ વધો નહીં. અહીંયા કદાચ હો તો અહીંયાથી લઈને પોતે પાછળ જશે, રાખવાના એમના ખિસ્સા છે, પાછા અહીંયા જવાના પાછા છે. બાપજી ઘેર શું કરતા ખબર છે? જી. ગાયો બાપડી ચોક ગોદરા સાર ખાતી હોય ને જી. તો એ તગડી બહાર કાઢે બાવળી એમ હા હા આવી કૂટે પણ આખલન મારવા હા. કૂતરણ વાહે ઉડવું હા. એટલે આ બધી કૂટે વસ્તુ બધી. આપણે અહીંયા ગૌશાળામાં કૂતરાઓ હેરાન ગૌ માતાને વધારે કરે છે તો એક દંડો આપો, આપણે કૂતરાને બગાડજો. કૂતરણ ઠીક છે ને? ગૌ માતા આપણે પરેશાન ના થવા જોઈએ, બચ્ચાને બીજાને પરેશાન ના કરવા જોઈએ. ઠીક છે? કૂતરા- અહીંયા ગૌશાળામાંથી કૂતરાઓને કાઢવાના અને આશ્રમે ત્યાં ખવડાવવાનું કૂતરાઓને. ઠીક છે? તગારીમાં આપણે મારીને બહાર નહીં કાઢવાના, ગૌશાળામાંથી કાઢવાના અને આશ્રમે જઈને ખવડાવવાનું કૂતરાઓને. ઠીક છે ને? આપણે બધાની સેવા જ કરવાની, આપણે કોઈને મારવાનું નથી. સેવા જ કરવાની. હા. રાધુઓ હવે ખાવાનું દાળ ભાત દાળ ઢોકળી બધું મળશે. હમણાં અહીંયા હું બધું તમને ખવડાવું. હમણાં કેરીન બિસ્કિટ ને અલગ અલગ લાઈન ખવડાવું. બસ બિસ્કિટ ખાવા છે? બિસ્કિટ ખાવા છે બિસ્કિટ? બિસ્કિટ તો હવારમાં ખાય ચા હતી. આડે પડ્યા આડે બિસ્કીટ આડે પડ્યા એ તો વાડે તો બેટા હવે થોડો ગાળો ઠીક છે, બધું આવી જશે. બધું આવી જાય બેટા. ઠીક.